નમસ્કાર શિક્ષા એકેડમી ઓનલાઈનના આ ડીપ ડાઈવમાં અથવા કહીએ કે આજના આ વિશેષ અને સઘન અભ્યાસમાં સ્વાગત છે. હા, અને આજની આ ચર્ચા ખરેખર બહુ જ મહત્વપૂર્ણ રહેવાની છે. બિલકુલ. આપણે બાળ મનોવિજ્ઞાન અને માનવ વિકાસના એવા રહસ્યો ઉકેલવાના છીએ જે માત્ર સ્પર્ધાત્મક પરીક્ષાઓના ગુણ માટે જ નહીં પણ ખરા અર્થમાં ભવિષ્યના એક આદર્શ શિક્ષક બનવા માટેનો પાયો બદલી નાખશે. સાચી વાત છે. ખાસ કરીને જેઓ ટીએટી અને ટીએટીની તૈયારી કરી રહ્યા છે તેમના માટે આ વિષય બ્રહ્માસ્ત્ર સમાન છે. એટલે જ જ્યારે આપણે ધોરણ 11 મનોવિજ્ઞાનના પ્રકરણ 3 ના આ સ્ત્રોતો અને નોંધોનો અભ્યાસ કરીએ ત્યારે સ્પષ્ટ થાય છે કે આ કોઈ સામાન્ય માહિતી નથી. આ એવી સમજ છે જે આપણને ઘોખણપટ્ટીમાંથી મુક્ત કરીને કન્સેપ્ટને એકદમ ક્લિયર કરી દે છે. અને ગોખણપટ્ટી ટાળવી એ જ તો આપણો મુખ્ય ઉદ્દેશ્ય છે. આજના આ સઘન અભ્યાસમાં આપણે ગર્ભાધાનથી લઈ મૃત્યુ સુધી ચાલતી આ અદ્ભુત સફરનું વિશ્લેષણ કરીશું. તો ચાલો સીધા જ આ વિષયમાં ડૂબકી લગાવીએ. હવે આપણે સ્લાઇડ નંબર 1 સમજીએ. આ સ્લાઇડનું શીર્ષક છે માનવ વિકાસ મનોવિજ્ઞાનનો એક સઘન અભ્યાસ. એટલે સ્ત્રોતોમાં સૌથી પહેલો ધડાકો એ થાય છે કે સામાન્ય રીતે જીવનની શરૂઆત જન્મથી માનવામાં આવે છે, પણ વૈજ્ઞાનિક રીતે આ સફર માતાના ગર્ભમાં ગર્ભાધાન થાય ત્યારથી જ શરૂ થઈ જાય છે, બરાબર ને? હા, આ તો સૌથી મોટી ગેરમાન્યતા છે જેને મનોવિજ્ઞાન દૂર કરે છે. વિકાસની પ્રક્રિયા જન્મથી નહીં પણ ગર્ભાધાનથી જ એક્ટિવ થઈ જાય છે અને આ સફર મૃત્યુ સુધી ચાલે છે. અને આ સફરના 3 મુખ્ય આધાર સ્તંભો છે: વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા. બિલકુલ. અને જો પરીક્ષાની દૃષ્ટિએ જોઈએ તો આ પ્રકરણમાં પિયાજે, ફ્રોઇડ, કોહેલબર્ગ અને એરિક્સન જેવા મનોવૈજ્ઞાનિકોના નામોનો પરિચય આવે છે. આમાંથી સીધા જ એમસીક્યુ એટલે કે બહુવિકલ્પી પ્રશ્નો પૂછાઈ શકે છે. હા, આ બધા નામો તો આગળ જતા બહુ જ વિગતવાર આવવાના છે. હવે આપણે સ્લાઇડ નંબર 2 સમજીએ. આનું શીર્ષક છે પ્રસ્તાવના માનવ વિકાસ શું છે. હમણાં જ આપણે જે ગેરમાન્યતાની વાત કરી કે જન્મથી મૃત્યુ સુધીની સફર અને વૈજ્ઞાનિક સત્ય કે ગર્ભાધાનથી મૃત્યુ સુધીની સફર, એ આ સ્લાઇડમાં બહુ જ સ્પષ્ટ રીતે સમજાવ્યું છે. જુઓ, માનવ જીવન જુદા જુદા તબક્કાઓમાંથી પસાર થાય છે. સૌથી પહેલા ગર્ભાવસ્થા, પછી બાળક જન્મે એટલે શિશુઅવસ્થા, પછી બાલ્યાવસ્થા, તરુણાવસ્થા, પુખ્તાવસ્થા અને છેલ્લે વૃદ્ધાવસ્થા. એક્ઝેક્ટલી. આ દરેક તબક્કામાંથી પસાર થતી વખતે માનવ શરીર અને મગજ પેલા 3 આધારસ્તંભો પર જ ઊભું રહે છે. પરીક્ષામાં ઘણીવાર શોર્ટ નોટ કે એમસીક્યુમાં પૂછાય છે કે માનવ વિકાસના 3 મુખ્ય આધારસ્તંભો કયા છે. તો જવાબ બહુ સ્પષ્ટ છે: વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા. હવે આપણે સ્લાઇડ નંબર 3 સમજીએ. આ સ્લાઇડ પૃષ્ઠભૂમિ અને ઐતિહાસિક સંદર્ભ વિશે વાત કરે છે. એટલે ઐતિહાસિક રીતે જોઈએ તો પ્રાચીન કાળમાં તત્વચિંતકો માત્ર માનવ સ્વભાવ પર જ ચર્ચા કરતા હતા, પણ આધુનિક મનોવિજ્ઞાન સુધી પહોંચવાની આ સફર બહુ જ રસપ્રદ રહી છે. 19મી સદીના અંતમાં આ વિષય ફિલોસોફીમાંથી બહાર આવીને એક સ્વતંત્ર વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત થયો. આ એક બહુ મોટો વળાંક હતો. અને આ ઐતિહાસિક પરિવર્તન પાછળ જેન પિયાજે અને સિગમન્ડ ફ્રોઇડ જેવા દિગ્ગજોનું કામ જવાબદાર છે. તેમણે સાબિત કર્યું કે માત્ર વર્તમાન જ નહીં પણ બાલ્યાવસ્થાના નાનામાં નાના અનુભવો પણ પુખ્ત વર્તનને આકાર આપે છે. અને અહીં એક કન્સેપ્ટ ક્લારિટી બહુ જરૂરી છે: વારસો અને વાતાવરણની આંતરક્રિયા. વ્યક્તિ જે કંઈ પણ બને છે તે માત્ર તેના જનીનો એટલે કે વારસાનું પરિણામ નથી, પણ તેને કેવું વાતાવરણ મળ્યું છે તેની પણ અસર થાય છે. સાચી વાત છે. હવે આપણે સ્લાઇડ નંબર 4 સમજીએ. આનું શીર્ષક છે વ્યાખ્યા અને મૂળભૂત સંકલ્પનાઓ. અહીં પહેલા 3 સ્તંભોની ચોક્કસ વ્યાખ્યાઓ આપેલી છે. વૃદ્ધિ એટલે અંગ્રેજીમાં ગ્રોથ, વિકાસ એટલે ડેવલપમેન્ટ અને પરિપક્વતા એટલે મેચ્યોરેશન. આપણે રોજબરોજના જીવનમાં આ શબ્દો એકબીજાના સમાનાર્થી તરીકે વાપરીએ છીએ. પણ મનોવિજ્ઞાનની ભાષામાં આ ત્રણેય વચ્ચે આસમાન જમીનનો તફાવત છે. વૃદ્ધિ એ શારીરિક છે, વિકાસ એ ગુણાત્મક છે અને પરિપક્વતા એ કુદરતી શારીરિક પ્રક્રિયા છે. આનું એક બહુ જ સરસ ઉદાહરણ સ્ત્રોતોમાં આપેલું છે. જો આપણે આને ડીકોડ કરીએ તો બાળકના હાથની લંબાઈ વધવી એ માત્ર શારીરિક વૃદ્ધિ છે. બરાબર.
પણ તે હાથથી પેન બરાબર પકડીને યોગ્ય રીતે અક્ષરો ઘૂંટવા, લખવું, તે વિકાસ અને પરિપક્વતા બંનેનું સંયુક્ત પરિણામ છે. જ્યાં સુધી સ્નાયુઓ પરિપક્વ ન થાય ત્યાં સુધી લખવાનો વિકાસ શક્ય નથી. બહુ જ સચોટ વાત કરી. હવે આપણે સ્લાઇડ નંબર 5 સમજીએ. અહીંથી આપણે દરેક સ્તંભને વિગતવાર જોઈશું. આ છે વિસ્તૃત સમજૂતી ભાગ 1, વૃદ્ધિ એટલે કે ગ્રોથ. વૃદ્ધિને સમજવા માટે મનોવૈજ્ઞાનિક રો અને ક્રોની બહુ જ પ્રખ્યાત વ્યાખ્યા છે. એટલે કે જે શારીરિક પરિમાણોમાં જેમ કે આકાર, કદ અને વજનમાં વધારો થાય છે તે વૃદ્ધિ છે. આ સંપૂર્ણપણે પ્રમાણાત્મક છે. નરી આંખે જોઈ શકાય છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓની આના પર ખૂબ મોટી અસર હોય છે. અને પરીક્ષા માટે ખાસ કરીને એલિઝાબેથ હોરલોકનું એક વિધાન બહુ જ અગત્યનું છે. મેં જ્યારે આ આંકડા વાંચ્યા ત્યારે મને ખરેખર આશ્ચર્ય થયું હતું. હા, તેમણે નોંધ્યું છે કે જન્મથી પુખ્તતા સુધી બાળકના માથામાં 2 ગણો, ધડમાં 3 ગણો અને પગમાં 5 ગણો વધારો થાય છે. આ તો જાણે પ્રકૃતિનું કોઈ અદ્ભુત એન્જિનિયરિંગ છે. જન્મ સમયે બાળકના શરીરના પ્રમાણમાં તેનું માથું મોટું હોય છે, પણ ધીમે ધીમે પગ અને ધડ તેનો વિકાસ ઝડપી બનાવે છે. એટલે એમસીક્યુમાં સીધું જ પૂછાઈ શકે કે પગમાં કેટલા ગણો વધારો થાય છે? તો જવાબ છે 5 ગણો. બરાબર. વૃદ્ધિ તો આપણે માપી શકીએ, પણ વિકાસનો શું? હવે આપણે સ્લાઇડ નંબર 6 સમજીએ. આ છે વિસ્તૃત સમજૂતી ભાગ 2, વિકાસ એટલે કે ડેવલપમેન્ટ. વિકાસને તો કોઈ ફૂટપટ્ટી કે વજન કાંટાથી માપી શકાતો નથી. તો તેનું માપન કેવી રીતે થાય? આ બહુ સારો પ્રશ્ન છે. વિકાસનું સીધું માપન થઈ શકતું નથી. તેનું પરોક્ષ માપન વ્યક્તિના વર્તનના આધારે જ થઈ શકે છે. તે અનુમાન લગાવતા શીખ્યું કે નહીં, તેની કલ્પના શક્તિ કેટલી ખીલી, આ બધું તેના વર્તન પરથી ખબર પડે. એક્ઝેક્ટલી. અને અહીં બીએફ સ્કિનરની વ્યાખ્યા પરીક્ષાલક્ષી છે. તેમના મતે વિકાસ એ એક ક્રમિક અને નિરંતર સતત ચાલતી પ્રક્રિયા છે. એટલે વૃદ્ધિ અટકી જાય છે પણ વિકાસ આજીવન ચાલે છે. હવે આપણે સ્લાઇડ નંબર 7 સમજીએ. આ છે વિસ્તૃત સમજૂતી ભાગ 3, પરિપક્વતા એટલે કે મેચ્યુરેશન. આ પરિપક્વતા એટલે એક પ્રકારના બાયોલોજીકલ ટાઈમ લોક જેવું છે એવું મને લાગે છે. એટલે કે સમય આવે ત્યારે જ તે ક્ષમતાઓ પ્રગટ થાય છે. હા, તે આંતરિક જેનેટિક પ્રોગ્રામ મુજબ જ થાય છે. ઉદાહરણ તરીકે 6 મહિનાનું બાળક શારીરિક રીતે પરિપક્વ ન હોય તો ગમે તેટલી શ્રેષ્ઠ તાલીમ આપવા છતાં તેને લખતા શીખવી ના શકાય. બિલકુલ. અથવા પક્ષીનું ઉડવું તેને કોઈ શાળામાં ઉડતા નથી શીખવાડાતું. સમય આવે એટલે એની મેળે જ પરિપક્વતા આવે છે. અને અહીં એક એમસીક્યુ પૂછાય છે કે 18 થી 21 વર્ષે વ્યક્તિ પુખ્ત કેમ મનાય છે? કારણ કે ત્યારબાદ તેના હાડકાં કે સ્નાયુઓમાં ફેરફાર થતો અટકી જાય છે. શારીરિક પરિપક્વતા આવી જાય છે. ચાલો હવે આપણે સ્લાઇડ નંબર 8 સમજીએ. અહીં કેટલાક મહત્વપૂર્ણ પારિભાષિક શબ્દો આપેલા છે. કોઈપણ કન્સેપ્ટ સમજવા માટે આ શબ્દોનો અર્થ જાણવો અનિવાર્ય છે. હા, પહેલો શબ્દ છે જીનોટાઇપ અને બીજો છે ફિનોટાઇપ. આ બંને વચ્ચેનો ભેદ સમજવો બહુ જ જરૂરી છે. જીનોટાઇપ એટલે અપ્રગટ વારસો. જે જનીન તત્વના એવા ગુણધર્મો છે જે વ્યક્તિના આંતરિક બંધારણમાં છુપાયેલા છે, તેને આપણે નરી આંખે જોઈ શકતા નથી. મેં આના માટે એક બહુ સરસ એનાલોજી વિચારી હતી. જીનોટાઇપ એ કમ્પ્યુટરનો હિડન સોફ્ટવેર કોડ છે, જ્યારે ફિનોટાઇપ એ હાર્ડવેર અને ડિસ્પ્લે સ્ક્રીન છે. એટલે કે પ્રગટ વારસો, જે લક્ષણો આપણને બહારથી સ્પષ્ટ દેખાય છે. હા, જેમ કે વ્યક્તિની ઊંચાઈ, વજન અને આંખનો રંગ, આ ફિનોટાઇપ છે. બરાબર. પછી છે બોધાત્મક પ્રક્રિયા, જેમાં વિચારવું, સ્મૃતિ અને સમસ્યા ઉકેલવા જેવી માનસિક પ્રક્રિયાઓ આવે છે. અને સિગમન્ડ ફ્રોઇડના સિદ્ધાંતનો એક બહુ જ પ્રચલિત શબ્દ છે લિબિડો. ફ્રોઇડના મતે આ કામશક્તિ અથવા જીવન જીવવાની મૂળભૂત પ્રેરણાત્મક ઉર્જા છે. ત્યારબાદ સમવયસ્કો, અંગ્રેજીમાં પિયર્સ, એટલે કે સમાન ઉંમર અને સમાન સામાજિક સ્તર ધરાવતા મિત્રો. અને એરિક એરિક્સનનો શબ્દ છે સુગ્રથિતતા, અંગ્રેજીમાં ઇન્ટિગ્રિટી. હા, જે જીવનના અંતિમ તબક્કે પોતાના પસાર કરેલા જીવન પ્રત્યેનો આંતરિક સંતોષ દર્શાવે છે. પરીક્ષામાં આ શબ્દો જોડકા જોડો એટલે કે મેચ ધ ફોલોઈંગ પ્રકારના પ્રશ્નોમાં પૂછાઈ શકે છે. સાચી વાત છે. હવે આપણે સ્લાઇડ નંબર 9 સમજીએ.
આ સ્લાઇડનું શીર્ષક છે માનવ વિકાસના મુખ્ય લક્ષણો. આપણે જે ચર્ચા કરી તેના આધારે જ કેટલાક લક્ષણો તારવવામાં આવ્યા છે. જેમ કે વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે, તે ક્રમબદ્ધતા ધરાવે છે. પણ મને જે લક્ષણ સૌથી વધુ આકર્ષક લાગ્યું તે છે વ્યક્તિગત ભિન્નતા. આ બહુ જ અગત્યનો મુદ્દો છે. બધા જ બાળકોનો વિકાસ સરખો હોવા છતાં જુદો છે અને જુદો હોવા છતાં સરખો હોય છે. એટલે કે દરેક બાળક પહેલા બેસતા શીખશે અને પછી જ ચાલતા શીખશે. આ ક્રમબદ્ધતા બધામાં સરખી છે. પરંતુ કોઈ બાળક 9 મહિને ચાલશે તો કોઈ 14 મહિને. આ તેમની વ્યક્તિગત ભિન્નતા છે. એકદમ પરફેક્ટ ઉદાહરણ. આ ઉપરાંત વિકાસ સમગ્રતા ધરાવે છે, તે આગાહીની શક્યતા ધરાવે છે, જટિલ છે અને દિશામાન પ્રક્રિયા છે. જો ટીએટી પરીક્ષામાં લાંબા પ્રશ્નોના જવાબ લખવાના હોય તો આ લક્ષણોને મુદ્દાસર સમજાવીને લખી શકાય, જેથી સારા માર્ક્સ મળે. ચોક્કસ. હવે આપણે સ્લાઇડ નંબર 10 સમજીએ. આનું શીર્ષક છે વિકાસના પ્રકારો અને પ્રભાવિત કરતા પરિબળો. વિકાસ મુખ્યત્વે 4 પાસાઓમાં વહેંચાયેલો છે: શારીરિક, બોધાત્મક, સામાજિક અને આવેગિક વિકાસ. અને આ વિકાસને પ્રભાવિત કરતા 2 સૌથી મોટા પરિબળો છે વારસો અને પર્યાવરણ. આ મનોવિજ્ઞાનની બહુ જ જૂની અને પ્રચલિત ચર્ચા છે. વારસો એટલે માતા-પિતા પાસેથી મળેલા 46 રંગસૂત્રો, અને પર્યાવરણ એટલે જન્મ પછી મળતું ઘર, શાળા અને સમાજ. સ્ત્રોતોમાં આના માટે મકાનનું ઉદાહરણ આપેલું છે. હા, વારસો એ મકાનનો પાયો છે અને પર્યાવરણ એ તેના પર ચણાતી ઇમારત છે. અને જો કન્સેપ્ટ ક્લેરિટીની વાત કરીએ તો જો નબળું પર્યાવરણ મળે તો વારસામાં મળેલી સાલી ક્ષમતા પણ કુંઠિત થઈ શકે છે. બિલકુલ. બીજ ભલે ગમે તેટલું ઉત્તમ હોય, પણ જો તેને યોગ્ય માટી અને પાણી એટલે કે પર્યાવરણ ન મળે તો તે વૃક્ષ બની શકતું નથી. બહુ જ સાચી વાત છે. હવે આપણે સ્લાઇડ નંબર 11 સમજીએ. આ સ્લાઇડમાં એક આકૃતિની સમજૂતી છે. દુર્ગાનંદ સિન્હાનું પ્રતિમાન. મનોવિજ્ઞાનમાં મોટે ભાગે પશ્ચિમી સિદ્ધાંતો જોવા મળે છે. એટલે આ ભારતીય મનોવૈજ્ઞાનિકના મોડેલ વિશે મને ખરેખર બહુ કુતૂહલ હતું. સિન્હાનું મોડેલ આપણી સામાજિક વ્યવસ્થાને બરાબર પકડે છે. તેમણે વિકાસને 3 મુખ્ય વિભાગોમાં સમજાવ્યો છે: ઘર, શાળા અને સમવયસ્કો. અને આ ત્રણેય વસ્તુઓ ભૌગોલિક આબોહવા અને સંસ્થાકીય માળખાની અંદર રહીને કામ કરે છે એવું તેમણે સમજાવ્યું છે. હા, આની વિશેષ નોંધ લેવા જેવી છે કે વિકાસ કોઈ શૂન્યાવકાશમાં થતો નથી. તે હંમેશા સાંસ્કૃતિક સંદર્ભમાં જ થાય છે. ભારતમાં તહેવારો, સંયુક્ત કુટુંબ આ બધાની બાળકના વિકાસ પર ઊંડી અસર પડે છે. હવે આપણે સ્લાઇડ નંબર 12 સમજીએ. આ સ્લાઇડ છે જીન તત્વનું પ્રસારણ અને વિકાસની પ્રક્રિયા. આપણે વારસાની વાત તો કરી, પણ આ વારસો મળે છે કેવી રીતે? ગર્ભાધાન સમયે 23 રંગસૂત્રો માતા તરફથી અને 23 રંગસૂત્રો પિતા તરફથી મળે છે. એમ કુલ 46 રંગસૂત્રો બાળકના વિકાસનો પાયો નાખે છે. અને આમાં સંગીતના વારસા અને તાલીમનું બહુ જ મસ્ત ઉદાહરણ છે. ધારો કે એક બાળકને તેના માતા-પિતા તરફથી સંગીતનો ઉત્તમ વારસો મળ્યો છે. પણ જો તેને સંગીત શીખવાની તાલીમ જ ન આપવામાં આવે, એટલે કે સાનુકૂળ પર્યાવરણ ન મળે તો તે ક્યારે સારો ગાયક બની શકે નહીં. એટલે કે વારસાગત લક્ષણોનું પ્રગટીકરણ સંપૂર્ણપણે પર્યાવરણની અનુકૂળતા પર આધાર રાખે છે. એક્ઝેક્ટલી. વારસો સંભાવના નક્કી કરે છે, પણ પર્યાવરણ તે સંભાવનાને વાસ્તવિકતામાં ફેરવે છે. હવે આપણે સ્લાઇડ નંબર 13 સમજીએ. આ સ્લાઇડમાં એક કેસ સ્ટડી છે વારસો વિરુદ્ધ વાતાવરણ. એટલે કે નેચર વર્સિસ નર્ચર. આ અલગ ઉછરેલા જોડિયા બાળકોનો જે અભ્યાસ છે તે ખરેખર રોમાંચક છે. એક સરખો જીનેટિક વારસો ધરાવતા જોડિયા બાળકોને જન્મતાની સાથે જ એકબીજાથી દૂર અલગ અલગ વાતાવરણમાં ઉછેરવામાં આવ્યા. અને વર્ષો પછી જ્યારે તેમનો અભ્યાસ થયો ત્યારે શારીરિક સમાનતા ગજબની હતી, કારણ કે વારસો સરખો હતો. પણ તેમના વિચારો અને ભાષામાં રાત દિવસનો તફાવત હતો, કારણ કે પર્યાવરણ અલગ હતું. આ જ રીતે જંગલમાં પ્રાણીઓ વચ્ચે ઉછરેલા બાળકનું ઉદાહરણ પણ છે. માનવજનીન હોવા છતાં માનવ વાતાવરણ ન મળવાથી તે બોલતા શીખી શક્યું નહીં. એટલે આનો નિષ્કર્ષ એકદમ સ્પષ્ટ છે કે વારસો શક્તિ આપે છે અને પર્યાવરણ તક આપે છે. હવે આપણે સ્લાઇડ નંબર 14 સમજીએ. જુઓ,
આ આખા પ્રકરણની સૌથી વધુ અગત્યની સ્લાઇડ છે. આંકડાકીય કોષ્ટક, જીન પિયાજેના વિકાસના તબક્કા. પરીક્ષામાં આમાંથી પ્રશ્ન હોય જ છે. પિયાજેએ બોધાત્મક વિકાસના 4 ઐતિહાસિક તબક્કાઓ આપ્યા છે. પહેલો છે સંવેદનિક કારક તબક્કો, જે જન્મથી 2 વર્ષ સુધીનો છે. અહીં બાળક માત્ર પોતાની ઇન્દ્રિયો દ્વારા દુનિયાને સમજે છે. પણ પરીક્ષાલક્ષી સૌથી મહત્વનો કન્સેપ્ટ છે પદાર્થ સ્થાયિત્વ, એટલે કે ઓબ્જેક્ટ પરમનન્સ. પદાર્થ સ્થાયિત્વ એટલે શું? જો 6 મહિનાના બાળકની સામેથી રમકડું રૂમાલ નીચે છુપાવી દઈએ તો બાળક માની લે છે કે રમકડું ગાયબ થઈ ગયું. આઉટ ઓફ સાઇટ, આઉટ ઓફ માઇન્ડ. હા, પણ જ્યારે તે જ બાળક 18 કે 24 મહિનાનું થાય ત્યારે તે રૂમાલ હટાવીને રમકડું શોધી કાઢે છે. તેને સમજાય છે કે વસ્તુ આંખ સામે નથી, છતાં તેનું અસ્તિત્વ છે. આ પદાર્થ સ્થાયિત્વ છે. બહુ જ રસપ્રદ. બીજો તબક્કો છે પૂર્વક્રિયાત્મક તબક્કો, જે 2 થી 7 વર્ષનો છે. અહીં ભાષાનો વિકાસ થાય છે, પણ બાળકમાં અહમ કેન્દ્રિત વિચારણા જોવા મળે છે. ઇગોસેન્ટ્રિઝમ. બાળક એવું માને છે કે આખી દુનિયા તેના જ દૃષ્ટિકોણથી વસ્તુઓને જુએ છે. તે બીજાનું એંગલ સમજી શકતું નથી. અને ત્રીજો તબક્કો છે મૂર્ત ક્રિયાત્મક તબક્કો, 7 થી 12 વર્ષ. અહીં બાળક તર્ક કરવાનું શરૂ કરે છે, વર્ગીકરણ કરી શકે છે. પણ શરત એ છે કે વસ્તુઓ મૂર્ત હોવી જોઈએ, એટલે કે આંખ સામે હાજર હોવી જોઈએ. અહીં પદાર્થ સંરક્ષણની સમજ વિકસે છે. પેલા પાણીના ગ્લાસવાળો પ્રયોગ, બરાબર ને? હા, બિલકુલ. આકાર બદલાવાથી જથ્થો બદલાતો નથી. તે આ તબક્કાનું બાળક સમજી જાય છે. અને છેલ્લો ચોથો તબક્કો છે અમૂર્ત ક્રિયાત્મક તબક્કો, જે 12 વર્ષથી આગળ જોવા મળે છે. અહીં વિચારવાની ક્ષમતા સર્વોચ્ચ શિખરે હોય છે. હવે તર્ક કરવા માટે વસ્તુઓ સામે હોવી જરૂરી નથી. યુવાનો ન્યાય, સ્વતંત્રતા જેવા અમૂર્ત ખ્યાલો વિશે ઊંડું વિચારી શકે છે. MCQમાં આ 4 તબક્કા અને તેની ઉંમર ખાસ પૂછાય છે. તો આ પિયાજેના તબક્કાઓ બરાબર યાદ રાખી લેવા. હવે આપણે સ્લાઇડ નંબર 15 સમજીએ. આ છે માનવ વિકાસના અભ્યાસના ફાયદા. આટલો બધો અભ્યાસ કર્યા પછી વાસ્તવિક જીવનમાં આનું શું કામ છે? શિક્ષકો અને વાલીઓ માટે તો આ બહુ જ અગત્યનું છે. યોગ્ય બાળુછેર માટે અને શૈક્ષણિક આયોજન માટે. સાચી વાત. શિક્ષક બાળકની ઉંમર અને તબક્કા મુજબ તેને ભણાવી શકે છે. વત્તા, જો કોઈ બાળકમાં વિકાસ ધીમો હોય તો વિકૃતિઓની આગોતરી જાણ પણ થઈ શકે છે. સામાજિક નીતિ નિર્માણ, વ્યવસાયિક માર્ગદર્શન અને સ્વ-ઓળખ માટે પણ આ જ્ઞાન અત્યંત ઉપયોગી છે. હવે આપણે સ્લાઇડ નંબર 16 સમજીએ. કોઈ પણ સિદ્ધાંત સંપૂર્ણ નથી હોતો. આ સ્લાઇડમાં સિદ્ધાંતોની મર્યાદાઓ દર્શાવવામાં આવી છે. વિવેચનાત્મક વિચારસરણી વિકસાવવી હોય તો મર્યાદાઓ સમજવી જ પડે. એટલે મોટે ભાગે આ બધા સિદ્ધાંતો પશ્ચિમી સંસ્કૃતિના બાળકોના અભ્યાસ પર રચાયા છે. તો ભારતીય સંસ્કૃતિમાં તે પૂરેપૂરા લાગુ ન પણ પડે. તેમાં સાંસ્કૃતિક પૂર્વગ્રહ હોઈ શકે. હા, બીજું છે અતિસામાન્યીકરણ. દરેક બાળક અજોડ છે, પણ આ સિદ્ધાંતો બધાને એક જ લાકડીએ હાંકવાનો પ્રયાસ કરે છે. અને કેટલાક સિદ્ધાંતો પર્યાવરણની અવગણના કરે છે. અને મેં એવો પણ વાંચ્યું છે કે ફ્રોઇડના સિદ્ધાંતની તો ખૂબ ટીકા થઈ છે, કારણ કે તેમણે બાળપણમાં જાતીયતા પર વધુ પડતો ભાર મૂક્યો છે. એક્ઝેક્ટલી. આ બધી જ તેની મર્યાદાઓ છે. છતાં પણ તેનું મહત્વ ઓછું થતું નથી. બરાબર છે. હવે આપણે સ્લાઇડ નંબર 17 સમજીએ. આ એક બહુ જ સરસ તફાવત કોષ્ટક છે, વૃદ્ધિ વિરુદ્ધ વિકાસ. આપણે જે આગળ ચર્ચા કરી તેને અહીં મુદ્દાસર ગોઠવ્યું છે. જેમ કે સ્વરૂપની વાત કરીએ તો વૃદ્ધિ શારીરિક છે, જ્યારે વિકાસ સર્વાંગી છે. માપનની વાત કરીએ તો વૃદ્ધિનું માપન આંકડાકીય રીતે થઈ શકે, પણ વિકાસનું માપન પરોક્ષ રીતે વર્તન દ્વારા જ થાય. સમયગાળામાં જોઈએ તો વૃદ્ધિ પુખ્ત વયે અટકી જાય છે, જ્યારે વિકાસ આજીવન એટલે કે ગર્ભાધાનથી મૃત્યુ સુધી ચાલતો રહે છે. અને વ્યાપક્ષેત્ર જોઈએ તો વૃદ્ધિ સંકુચિત ખ્યાલ છે, જ્યારે વિકાસ ખૂબ વિશાળ ખ્યાલ છે. જેમ કે પગની લંબાઈ વધવી એ વૃદ્ધિ છે, પણ ઝડપથી દોડવાનું કૌશલ્ય મેળવવું એ વિકાસ છે. એકદમ ક્લિયર. હવે આપણે સ્લાઇડ નંબર 18 સમજીએ. આધુનિક સમયમાં આ બધું કેવી રીતે રિલેવન્ટ છે? આ સ્લાઇડનું શીર્ષક છે વર્તમાન સમયમાં માનવ વિકાસની પ્રસ્તુતતા. આજના ડિજિટલ યુગમાં આ સિદ્ધાંતોનો ઉપયોગ સમજવો બહુ જ જરૂરી છે. દાખલા તરીકે પિયાજેના સિદ્ધાંત પરથી આપણે સમજી શકીએ કે વધુ પડતા સ્ક્રીન ટાઈમની બાળકના મગજ પર કેવી અસર થાય છે. હા,
અને એરિક્સનના સિદ્ધાંતનો ઉપયોગ કરીને યુવાનોમાં વધતા ડિપ્રેશન અને માનસિક કટોકટીના મૂળિયા શોધી શકાય છે. સોશિયલ મીડિયામાં જે સાચું અને ખોટું ચાલે છે ત્યાં કોલબર્ગનો નૈતિક વિકાસનો સિદ્ધાંત કાઉન્સેલિંગમાં બહુ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. સાચી વાત. હવે આપણે સ્લાઇડ નંબર 19 સમજીએ. આ સ્લાઇડ છે સમાજ અને શિક્ષણ પર પ્રભાવ. આ સિદ્ધાંતો આવ્યા પછી આપણી શિક્ષણ વ્યવસ્થામાં ખરેખર ક્રાંતિ આવી છે. હા, પહેલા શિક્ષણ શિક્ષક કેન્દ્રી હતું, પણ હવે તે બાળ કેન્દ્રી બની ગયું છે. બાળકોને રમત દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. અને સૌથી મોટો હકારાત્મક બદલાવ શિસ્તના ખ્યાલમાં આવ્યો છે. શારીરિક શિક્ષા એટલે કે બાળકોને મારવાની પ્રથા હવે નાબૂદ થઈ છે. કારણ કે મનોવિજ્ઞાને સાબિત કર્યું કે મારવાથી બાળકમાં લઘુતા ગ્રંથિ પેદા થાય છે. વળી તરુણાવસ્થાના વિદ્રોહને હવે આપણે એક સમસ્યા માનવાને બદલે સ્વ-ઓળખ સ્થાપવાની પ્રક્રિયા તરીકે જોઈએ છીએ. આ બહુ જ મોટી વાત છે. હવે આપણે સ્લાઇડ નંબર 20 સમજીએ. અહીં મહાન વિચારકો અને તેમના સિદ્ધાંતોનો સારાંશ છે. એક ક્વિક રિવિઝન કરી લઈએ. હા, પિયાજે એટલે બોધાત્મક વિકાસ અને તેના 4 તબક્કા. કોહલબર્ગ એટલે નૈતિક વિકાસ અને તેના 6 તબક્કા. સિગમન્ડ ફ્રોઇડ એટલે મનોજાતીય વિકાસ અને તેના 5 તબક્કા. એરિક્સન એટલે મનોસામાજિક વિકાસ. અને છેલ્લે દુર્ગાનંદ સિંહા એટલે વિકાસનો પારિસ્થિતિક દૃષ્ટિકોણ. આ ક્વિક રિવિઝન પરીક્ષા સમયે બહુ જ કામ લાગશે. હવે આપણે સ્લાઇડ નંબર 21 સમજીએ, જે આપણી છેલ્લી સ્લાઇડ છે. આ છે નિષ્કર્ષ અને પરીક્ષાલક્ષી માર્ગદર્શન. આખી ચર્ચાનો નિચોડ એ છે કે ટીઈટી અને ટીએટીના પેપર 1 અને પેપર 2 બંનેમાં આ પ્રકરણમાંથી સીધા વ્યાખ્યાના પ્રશ્નો કરતાં એપ્લાઇડ પ્રશ્નો વધુ પૂછાય છે. એપ્લાઇડ પ્રશ્નો એટલે એવા પ્રશ્નો જેમાં વર્ગખંડની કોઈ પરિસ્થિતિ આપી હોય અને પૂછ્યું હોય કે અહીં પિયાજે કે કોહલબર્ગનો કયો સિદ્ધાંત લાગુ પડશે. એટલે જ પરીક્ષાર્થીઓ માટે એક જ ટિપ્સ છે. ગોખણપટ્ટી કરવાને બદલે વર્ગખંડના વાસ્તવિક ઉદાહરણો સાથે સિદ્ધાંતોને યાદ રાખવા, તો જ આરામથી જવાબ આપી શકાશે. એકદમ પરફેક્ટ માર્ગદર્શન. તો અહીં આપણી સ્લાઇડ્સની સફર પૂરી થાય છે. પણ આજના આ સઘન વિશ્લેષણ દ્વારા ખરેખર માનવ વિકાસના વિવિધ આયામોની અદ્ભુત સમજૂતી મળી છે. ચોક્કસ. પણ આ ચર્ચા પૂરી કરતા પહેલા હું એક અંતિમ અને બહુ જ રસપ્રદ વિચાર મૂકવા માંગુ છું. આપણે બધા જાણીએ છીએ કે બાળપણના અનુભવો આપણું ભવિષ્ય ઘડે છે. પિયાજેએ કહ્યું હતું કે બાળક ભૌતિક વસ્તુઓ સાથે રમીને શીખે છે. હા. પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે આજના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈના યુગમાં ઉછરી રહેલા બાળકોના મગજનો વિકાસ કેવો હશે? તેઓ માટી કે રમકડા કરતાં વર્ચ્યુઅલ રિયાલિટી અને સ્ક્રીન સાથે વધુ સમય વિતાવે છે. તો શું આ એઆઈનો યુગ પિયાજેના સિદ્ધાંતના તબક્કાઓને પણ ભવિષ્યમાં બદલી નાખશે? અરે વાહ! આ ખરેખર વિચારવા જેવો અને ઊંડો વિષય છે. ટેકનોલોજી અને માનવ મગજ વચ્ચેની આ ખેંચતાણ ભવિષ્યમાં નવા જ સિદ્ધાંતોને જન્મ આપી શકે છે. બિલકુલ. આના પર તો આવનારા સમયમાં જબરદસ્ત સંશોધન થવાનું છે. આ વિચાર ઉત્તેજક મુદ્દા સાથે જ આપણે આજના આ સઘન અભ્યાસને વિરામ આપીએ છીએ. શિક્ષા એકેડેમી ઓનલાઈન સાથે જોડાયેલા રહેવા બદલ તમામનો આભાર. વધુ ઊંડાણપૂર્વકના અભ્યાસ માટે ચેનલનો ઉપયોગ કરતા રહો અને આવનારી તમામ પરીક્ષાઓ માટે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ફરી મળીશું. આભાર.